સુરતના પાલિયા ગ્રાઉન્ડ નાસિરનગર પાસેના પારસીની જમીન પર વર્ષો જૂના ઝૂંપડા હટાવવાનો ખેલ બિલ્ડરો સાથે મળી સ્થાનિક કોંગ્રેસ ભાજપના આગેવાનો કરી રહ્યા છે, જેમાં ઝૂંપડાવાસીઓને રૂપિયા આપતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી વેદ રોડ વિસ્તારમાં જિલ્લાની બ્રિજ પાસે આવેલા નાસિરનગરની ઝૂંપડપટ્ટીને લઈ વિવાદ ચાલી રહ્યો છે। ઝૂંપડા ખાલી કરાવવા માટેની પેરવીમાં બિલ્ડરની સાઠગાંઠ સાથે કેટલાક લોકો સક્રિય થયા હોવાની ચર્ચા ચાલી રહી છે। તે દરમિયાન જ રૂપિયાની લેતી દેતીનો એક વિડીયો સામે આવતા રાજકીય રીતે પણ ખળભળાટ મચી ગયો છે। ઝૂંપડાવાસીઓને જ રૂપિયા આપવામાં આવતા હોવાની ચર્ચા જોરશોરથી ચાલુ થઈ ગઈ છે। જે વ્યક્તિએ આ વિડીયો ઉતાર્યો તેણે પૈસા આપતા હોવાનો પુરાવો રાખવા માટે ઉતાર્યો હતો, જો કે તેનાથી ભૂલથી વોટ્સઅપના એક ગ્રુપમાં આ વિડીયો શેર થઈ જતાં સમગ્ર પોલ ખુલવા પામી છે। નાસિરનગર વસાહતમાં રહેતા લોકોને એન કેન પ્રકારે ઝૂંપડા ખાલી કરાવવા માટે પ્રલોભનો આપવામાં આવતા હોવાની વાત સામે આવી છે। જે વિડીયો વાયરલ થયો છે તેમાં અયુબ પટેલ વર્તમાન કોંગ્રેસના શહેરમાં મહામંત્રીના હોદ્દા પર છે। જે વિડીયોમાં એક બાદ એક મહિલાઓને 80,000 રૂપિયા રોકડા આપતા દેખાઈ રહ્યા છે। એક બાદ એક મહિલાઓને બોલાવીને રોકડ રૂપિયાના બંડલો આપતા હોવાનો વિડીયો સામે આવ્યો છે। બરાબર તેમની પાછળ જ ઝાકીર શાહ નામનો ઈસમ ઊભો છે, જે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં સક્રિય છે અને ભૂતકાળમાં લઘુમતી મોરચાના હોદ્દા પર પણ રહી ચૂક્યો છે। ગુલ ફરામજી પાલિયા પારસી મહિલા છું। માઇક્રો મિની કોમ્યુનિટીમાંથી હું આવું છું। મારી ઉંમર 80 વર્ષની છે। હું માછલીપીઠ શાહપુર મુકામે એકલી રહું છું। અમારા ફેમિલીની બાપ દાદાની જમીનો વોર્ડ નંબર 7માં જિલ્લાની બ્રિજ પાસે આવેલી છે અને તે ખુલ્લી છે। એમાં બાનુ લાકડાવાળી અને મોહસિન શેખ એ બે જણા પચાવી પાડવાના ઈરાદાથી લોકોને ઉશ્કેરી ટોળા ભેગા કરી અને ખોટા પુરાવા ઊભા કરીને પ્રચાર કરે છે કે આ જમીન કોર્પોરેશનની છે। અમારી જમીન વર્ષોથી અમારા બાપ દાદાના નામથી ચાલી આવેલી છે। એમાં કોઈનો કોઈ હક લાગતો નથી અને જેના દસ્તાવેજી પુરાવાઓ અમારી પાસે છે, જે તમને હું બતાવું છું। મારી જમીનમાં માનુ લાકડાવાળી અને મોહસિન શેખ આ બધાઓને ઉત્તેજન આપી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા માટે ઘણા ઉત્તેજન આપે છે। એમને ખોટા આધાર કાર્ડ આપે છે। બાંગ્લાદેશીઓને વસાવી અને દેશ વિરોધી પ્રવૃત્તિ કરી એમને આધાર કાર્ડ અને કોર્પોરેશનના બિલો બધા આપે છે। લાઇટના મીટરો આપે છે। દરેક રીતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી મારી જમીન હડપ કરવાનો એ લોકોનો ચોક્કસ ઈરાદો છે। આ વિસ્તારમાં કેટલાક મુસ્લિમ મોટા માથાઓ પણ આમાં પડેલા છે મારી જમીનમાં, અને એ લોકો આ લોકોને પ્રોત્સાહન આપી રહ્યા છે। મને મારી પાસે એના ચોક્કસ પુરાવાઓ અને બાતમીઓ છે, જે વખત આવે હું ખુલ્લી પાડીશ। એટલી છું એનો લાભ એ લોકોને લેવા નહીં દઈશ। તંત્રને મારે અમુક પ્રશ્નો પૂછવા છે કે જો એકલી મહિલા હોય તો એને કોઈ મિલકત ધરાવવાનો હક નથી। આ બાનુ લાકડાવાળી અને મોહસિન શેખ NGOના નામે ખોટો પ્રચાર કરી અને મારી જમીન પચાવી પાડવા માંગે છે, તો તંત્ર એમનો કંઈ પાસા હેઠળ કંઈ પગલાં લઈ નહીં શકશે। એવાઓને લુકા તત્વોને